આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 29 જુલાઈ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 29 જુલાઈ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ છે લતા ગુપ્તા, ઓપ્શન બી છે નર્મલ જૈન અને ઓપ્શન સી છે રાહુલ અક્ષરી. સાચો જવાબ છે નર્મલ જૈન. સરદાર પટેલ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, યુનિટી ઓફ સ્ટેચ્યુ, ઊંચાઈ 182 મીટર, સ્થાન કેવડિયા, ગુજરાત. ઉદ્ઘાટન 31 ઓક્ટોબર 2018માં કરવામાં. સમર્પિત કોને છે? તો સરદાર વલ્લભભાઈ પટેલને. હવે આ પ્રશ્નના ડિટેલમાં જઈએ તો દિલ્હી મહિલા આયોગ મહિલાઓનો અધિકારીઓ અને રક્ષા સશક્તિકરણ માટે કાર્યરત છે. આયોગમાં મહિલાઓ સાથે થતા હિંસા, ભેદભાવ અને અન્ય કેસ પર તપાસ અને ભલામણ કરે છે. આયોગ સરકારને નીતિ કાયદામાં સુધારા કરવા માટે સૂચનાઓ આપે છે. બીજો પ્રશ્ન છે, કયા દેશને ઇબોલા મુક્ત જાહેર કરવામાં આવ્યું? ઓપ્શન એ છે કેન્યા, બી છે યુગાન્ડા અને સી છે ઇથોપિયા. સાચો જવાબ છે યુગાન્ડા. ડિટેલમાં જે વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO યુગાન્ડાને ઇબોલા મુક્ત જાહેર કર્યું છે. યુગાન્ડામાં સુદાન સ્ટ્રેન ઇબોલા વાયરસનો પ્રકોપ જાન્યુઆરી 2025માં શરૂ થયો હતો. સફળ નિયંત્રણ, સારવાર અને દેખરેખ પછી હવે યુગાન્ડા ઇબોલા મુક્ત બન્યો છે. ત્રીજો પ્રશ્ન છે, મુખ્યમંત્રી મધુધારા નિધિ યોજના કયા રાજ્યે શરૂ કરી છે? ઓપ્શન એ છે ઉત્તરાખંડ, બી છે હરિયાણા, સી છે હિમાચલ પ્રદેશ. સાચો જવાબ છે હિમાચલ પ્રદેશ. ડિટેલમાં જઈએ, હિમાચલ પ્રદેશ સરકારે મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે આ યોજના શરૂ કરી છે. આ યોજના અંતર્ગત મહિલાઓને જન્મથી લઈને વિવિધ તબક્કાઓ પર આર્થિક સહાય આપવામાં આવે છે. યોજનાનો મુખ્ય હેતુ મહિલાઓને સ્વાવલંબન, શિક્ષણ, આરોગ્ય અને સન્માનપૂર્ણ જીવન માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે, ભારતમાં કયા મૂલ્યની પોલિમર નોટોનું ટ્રાયલ કરવામાં આવ્યું છે? ઓપ્શન એ છે 10 અને 20, બી છે 50 અને 100, સી છે 50 અને 200. સાચો જવાબ છે 10 અને 20, એ ઓપ્શન. અને ડિટેલમાં જે ટકાઉ અને લાંબા સમય સુધી ચાલશે, પાણીથી સુરક્ષિત છે, સ્વચ્છ અને સરળ છે, પર્યાવરણ માટે ડિટેલમાં જઈએ તો ભારત સરકારે પોલિમર નોટોના ટ્રાયલ માટે 10 અને 20ની મૂલ્યની નોટોનું પરીક્ષણ બહાર પાડી છે. આ નોટો RBI દ્વારા જારી કરવામાં આવી છે અને ચુનિંદા શહેરોમાં ટ્રાયલ ધોરણે ચલાવવામાં આવશે. પોલિમર નોટો વધુ ટકાઉ, સ્વચ્છ, પાણીથી સુરક્ષિત અને પર્યાવરણ અનુકૂળ છે. પાંચમો પ્રશ્ન છે, માઉન્ટ એવરેસ્ટ સર કરનાર આસામની પ્રથમ મહિલા કોણ બની? ઓપ્શન એ છે અંશુ ચામસેનપા, બી છે અરુણિમા સિંહા અને સી છે રૂપશ્રી ગઢ. સાચો જવાબ છે રૂપશ્રી ગઢ, સી ઓપ્શન છે. જે આસામની પ્રથમ મહિલા છે અને માઉન્ટ એવરેસ્ટ છે કેટલા મીટર છે? 8848.86 મીટર. અંદર ડીપમાં જઈએ એક્ઝામ રિલેટેડ તો રૂપશ્રી ગઢ 18 મે 2026ના રોજ માઉન્ટ એવરેસ્ટ સર કરનાર આસામની પ્રથમ મહિલા બની. તેઓ આસામના દરંગ જિલ્લાની વતની છે. આ ખાસ યાદ રાખજો કે ભાઈ આસામની પ્રથમ મહિલા બની એ રૂપશ્રી ક્યાંની વતની છે? તો કે દરંગની મહિલા છે. બરોબર. કઈ ડેટે ચડી? રૂપશ્રી 18 મે 2026ના રોજ. તેમની આ ઉપલબ્ધિ ભારત અને આસામ માટે ગૌરવની વાત છે. છઠ્ઠો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો ઓપ્શન એ છે
1 મે, બી છે 15 ઓગસ્ટ અને સી છે 29 જુલાઈ. તો સાચો જવાબ છે 29 જુલાઈ, સી. ડીપમાં જઈએ તો 29 જુલાઈના દિવસે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ વાઘોના સંરક્ષણ અને તેમના આવાસસ્થાનનો બચાવ જાગૃતિ લાવવા માટે ઉજવાય છે. ભારત વાઘ સંરક્ષણ વિશ્વમાં અગ્રણી છે. 7મો પ્રશ્ન છે, નિકોલસ ઓટમેડી કઈ રમતના પ્રસિદ્ધ ખેલાડી છે જેઓ સંન્યાસની જાહેરાત કરી? ઓપ્શન એ છે ક્રિકેટ, બી છે ફૂટબોલ અને સી છે બેડમિન્ટન. સાચો જવાબ છે ફૂટબોલ. અનેક આંતરરાષ્ટ્રીય મેચોમાં શાનદાર પ્રદર્શન પોતાની ઓળખ બનાવી છે. અને ડિટેલ એક્ઝામ રિલેટેડ જઈએ તો નિકોલસ ઓટામેન્ડી આર્જેન્ટિના પ્રખ્યાત ફૂટબોલ ખેલાડી. તેમણે જુલાઈ 2026માં આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. તેમણે ફિફા વર્લ્ડ કપ 2014 અને કોપા અમેરિકા જેવી મોટી ટુર્નામેન્ટમાં ભાગ લીધો. તેમણે ક્લબ લેવલ પર પોર્ટિવ વેલેન્સિયા અને મેન્ચેસ્ટર સિટી અને બેનફિકા માટે રમત રમી છે. 8મો પ્રશ્ન છે, રાષ્ટ્રમંડળ રમતોમાં પેરા એથ્લેટિક્સમાં સ્વર્ણ પદક જીતનાર ભારતીય મહિલા કોણ બની? ઓપ્શન એ છે નેહા સક્સેના, બી છે શાલિના ગુપ્તા અને સી છે શર્મિલા ધરવડ. તો સાચો જવાબ છે શર્મિલા ધરવડ. એક્ઝામ રિલેટેડ જોઈએ તો શર્મિલા ધરવડ કોમનવેલ્થ ગેમ 2026માં પેરા એથ્લેટિક્સમાં સુવર્ણ પદક જીત્યું છે. આ જીત માટે ભારત ગૌરવપૂર્ણ ક્ષણ છે અને પેરા ખેલાડીઓની પ્રેરણા વધારવા માટે કામ લાગશે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પેરા એથ્લેટિક્સ સતત શાનદાર પ્રદર્શન રહ્યું છે. 9મો પ્રશ્ન, વિશ્વના સૌથી મોટા સુપર કંડક્ટિંગ ફ્યુઝન મેગ્નેટનું ટેસ્ટિંગ કયા દેશમાં પૂર્ણ થયું છે? ઓપ્શન એ છે ભારત, બી છે ચીન અને સી છે જાપાન. સાચો જવાબ છે ચીન, ઓપ્શન બી. ડીપમાં વાત કરીએ તો ચીનને હેકેઈ શહેરમાં સ્થિત એસ્ટ એક્સપેરિમેન્ટલ એડવાન્સ સુપર કંડક્ટિંગ ટોકમાક રિએક્ટિંગમાં આ મહત્વપૂર્ણ પરીક્ષણ છે. આ સુપર કંડક્ટિંગ ફ્યુઝન મેગ્નેટ ફ્યુઝન એનર્જી માટે પ્લાઝમાને સ્થિર રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ફ્યુઝન અને એન્જિન ભવિષ્યમાં સ્વચ્છ, સુરક્ષિત અને અપરિમિત ઉર્જાનો સ્ત્રોત બની શકે છે. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, શનિ, યુરેન અને નેપચ્યુનના ચંદ્રોનો અભ્યાસ કરવા માટે પ્રેક્સિક મિશનનું અનાવરણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? ઓપ્શન એ છે જાક્સા, બી છે ઇસરો અને સી છે નાસા. સાચો જવાબ છે નાસા. પેરિક્સ એટલે કે પોલારીમીટર ટુ યુનિફાઈ ધ કોરોના એન્ડ હેલિયોસ્ફિયર મિશન નાસા દ્વારા વિકસાવવામાં આવી રહ્યું છે. આ મિશનનો મુખ્ય હેતુ શનિના ચંદ્ર, ટાઇટન, યુરેનસના ચંદ્રો અને નેપચ્યુનના ચંદ્ર ટ્રાઇટનની તપાસ કરવાનો છે. મિશનનો ઉદ્દેશ્ય ગ્રહોની સપાટી, વાતાવરણ અને સંભવિત જીવનની શક્યતાઓને સમજવાનો છે. તો આ હતા 29 જુલાઈ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.